તો મિત્રો આજે આપણે તરબૂચ કાપવા માટેની બે એકદમ સરસ રીત જોઈશું, જે દેખાવમાં પણ ખૂબ જ સુંદર લાગે છે અને જે ખાતા ટાઈમે પણ તેમાં બીજ નથી આવતા। તો સૌથી પહેલાં આપણે એક મોટું તરબૂચ અહીંયા લઈ લીધું છે અને તેમાં પ્લેટમાં આ રીતે રાખી અને બે ફાડા વચ્ચેથી કરી લેવાના છે। તો અહીંયા આપણું તરબૂચ એકદમ લાલ નીકળ્યું છે। હવે આપણે તેને પ્લેટમાં એક ફાડાને ઊંધો મૂકી અને ઉપરથી પહેલાં આ રીતે કટ કરી લેવાનું અને કાઢી નાખવાનું। હવે આપણે તેની ગોળ ફરતે આ રીતે ફેરવતા જઈશું અને તેની છાલ ઉતારતા જઈશું અને પછી હાથમાં લઈને આ રીતે જે બાકીનો સફેદ ભાગ બચ્યો છે તેને પણ કાઢી નાખશું। આ રીતે છાલ ઉતારવાથી છાલ જલ્દી અને એકદમ પાતળી નીકળે છે। હવે આપણે ઊંધું રાખીને આ રીતે તેની સ્લાઇસ કરી લીધી છે। આ રીતે સ્લાઇસ કરવાથી તેના બીજ ઉપર દેખાઈ જશે। જુઓ, તો જેટલા પણ બીજ હોય આ રીતે ચમચીથી આપણે અલગ કરી લેવાના, તો એક પણ બીજ તમારે તરબૂચમાં રહેશે નહીં। હવે તેના આ રીતે નાના નાના પીસેસ કરી લેવાના। જુઓ, તો આ રીતે મેં નાના નાના બધા જ પીસેસ તૈયાર કરી લીધા છે। તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે તેના પીસેસ થયા છે અને એક પણ બીજ આપણે દેખાશે નહીં। જુઓ, તો હવે આપણે બીજી રીત જોઈ લઈશું। તેના માટે મેં તરબૂચનો બીજો ફાડો લઈ લીધો છે અને તેને આ રીતે પ્લેટમાં રાખી અને વચ્ચેથી તેના પહેલાં બે ભાગ કરી લઈશું। હવે એક ભાગને આપણે આ રીતે રાખી અને આ રીતે પાતળી પાતળી તેની સ્લાઇસ કરી લઈશું। આ રીતે સ્લાઇસ થઈ જાય તો તેમાંથી પણ આપણે બીજ દેખાઈ જાય છે। જુઓ, તો આપણે નીકાળી લઈશું અને ત્યાર પછી તેને આ રીતે ટ્રાયેંગલ નાના નાના પીસ કરી લેવાના। તમે વિડીયોમાં જોઈ શકો છો એ રીતે। જુઓ, તો અહીંયા ટ્રાયેંગલ શેપમાં આપણા પીસ સરસ રેડી થઈ ગયા છે। હવે આપણે એક પીસ લઈ અને તેને આ રીતે કટ કરવાનું। તમે વિડીયોમાં જુઓ, આ રીતે કટ કરશું તો આપણે સરસ મજાનું આ રીતે તરબૂચની કટિંગ થઈને તૈયાર થઈ જશે। જુઓ, તો અહીંયા તમને હું બીજું પણ કટ કરીને બતાવું છું। આ રીતે ટ્રાયેંગલ પીસને રાખી અને બંને બાજુથી તેના આ રીતે કટિંગ કરી લેવાની। આ રીતે કટિંગ કરવાથી દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય। તો તમને બંનેમાંથી કઈ ટ્રીક વધારે સારી લાગી એ કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો અને સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો।